બીજાને લડાવીને મજા લેનાર શિયાળને પોતાના દીકરાએ એવો પાઠ શીખવ્યો કે તેની આખી જિંદગી બદલાઈ ગઈ. તો વાર્તાનું નામ છે શિયાળની ચતુરાઈનો અંત. એક હતું શિયાળ. જંગલમાં એમ તેમ ફરી રહ્યું હતું. સમય પસાર કરવા મનોરંજન માટે કંઈક વિચારી રહ્યું હતું. ત્યાં એક વૃક્ષ પર 10 વાંદરા બેઠા હતા. શિયાળ તો ગયું વાંદરા પાસે અને કહે, વાહ વાંદરાભાઈ, તમે તો ખૂબ ડાહ્યા છો. તમારા કુળમાં સાક્ષાત હનુમાનજી મહારાજ જન્મ્યા. પ્રભુ રામ તમારી સેના લઈ સીતા માતાને લઈ આવ્યા. તમારું કુળ ગૌરવશાળી છે. તમને હજારો વંદન, તમને હજારો વંદન. વખાણ સાંભળી વાનરવૃંદ ઉત્સાહમાં આવી ગયું. શિયાળને લાગ્યું હવે ખરી મજા આવશે. વાનરની બુદ્ધિને શિયાળે વશ કરી. હવે વાનર પર શિયાળની બુદ્ધિના ખેલ શરૂ થયા. શિયાળ કહે, વાનરવૃંદ નાચો તો વાનર નાચે. શિયાળ કહે કૂદો તો એ કૂદે. શિયાળ કહે ગાઓ તો વાંદરાઓ તો ગાવા મળે. તન વાંદરાનું પણ મનનું ધાર્યું તો શિયાળનું જ થાય. શિયાળ કહે, હવે આને અંદરો અંદર લડાવી મનોરંજનની મજા કરું. વાનરવૃંદ 2 ભાગમાં વહેંચાયું. લડાઈ લાંબી ચાલી. શિયાળ આનંદ અને મદમાં મસ્ત હતું. આવું તો હવે રોજ થવા માંડ્યું. ઘણા વર્ષો પછી એ શિયાળનો દીકરો સસલા સાથે મારકૂટ કરતા હાથીના હાથે ચડ્યો. હાથી કહે, તારે માથાકૂટ કરવી હતી તો વાઘ સાથે કરવી હતી ને. સસલા સાથે લડવામાં તારી વીરતા નથી. જા, તારા પિતાને બોલાવી લાવ. એ દીકરાના પિતા શિયાળ આવે છે. હાથી બધી વાત શિયાળને વાત કરે છે. આને દેશ નિકાલ કરવામાં આવશે. ત્યારે શિયાળનો દીકરો કહે, હાથીભાઈ, આ સંસ્કાર મારા બાપ પાસેથી જ આવ્યા છે. રોજ વાંદરા સાથે મનોરંજન કરે, પણ છોકરો વાંદરા જેવો થતો જતો હતો. એમાં ધ્યાન જ ન આપ્યું. હાથીભાઈને નવાઈ લાગી. શિયાળના દીકરાએ વાત આગળ ચલાવી. હાથીભાઈ, વાંદરાનો સ્વભાવ એને મુબારક, પણ મારો બાપ જે ખેલ નાખે એ વાંદરવેડા હતા. છોકરાને સંસ્કાર આપવાના બદલે વાંદરા સાથે રમત રમીને વાંદરામાંથી પણ ગયા. આ જોઈ હું પણ સસલા સાથે મારકૂટમાં ઉતર્યો. હાથીભાઈ કહે, સાચી વાત છે. દરેક પશુ કે પ્રાણીને પોતાની એક વિચાર શક્તિ હોય છે. એને આપણા લાભ માટે ક્યારેય અવળે માર્ગે ન લઈ જવાય. આ પાપના ભાગીદાર જ્યારે પોતાના પર આવે ત્યારે આંખ ઉઘડે તો જ આ જન્મ સફળ. દીકરાના પિતાએ આ વાત સમજાઈ જાય છે અને પ્રતિજ્ઞા લે છે કે આજ પછી ક્યારેય કોઈના સ્વભાવ કે વિચાર કે સંસ્કારને મારા લાભ માટે ઉપયોગ નહીં કરીશ. હવે બાપ દીકરાનું જીવન સુંદર હતું, સુખી હતું અને શ્રેષ્ઠ હતું. ચતુરાઈ હવે શું કરું?